અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગઢિયા ચાવંડ ખીસરી જીરાધારી પ્રેમપરા રાજલથલી વેકરિયાપરા સરસિયા સહિતના ખેડૂતો મોટી માત્રામાં એકત્રિત થઈને ધારી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। મોટી માત્રામાં ખેડૂતોએ ભેગા થઈને પ્રથમ તો જય જવાન જય કિસાન, ખેડૂતોનું દેવું માફ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। તમામ ખેડૂતોના આવેદનપત્રમાં મુખ્ય માંગણી કરવામાં આવી હતી કે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરીને તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવાઓ સરકાર માફ કરે। અંદાજે 300 કરતાં પણ વધારે માત્રામાં જુદા જુદા ગામડાઓમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર, ફોર વ્હીલ અને મોટરસાઇકલ લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। જો કે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા તમામ ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતો માટે તાત્કાલિક કોઈ આર્થિક પેકેજની જાહેરાત ટૂંક સમયમાં સરકાર કરશે। આ ગીરકાંઠાના તમામ ખેડૂતોએ ગામદીઠ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યા હતા। તમામ લોકોની મુખ્ય માંગણી હતી કે ડિજિટલ સર્વેનું નાટક બંધ કરીને તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવાઓ માફ કરે અને સાથે ખેડૂતો દ્વારા મગફળી પણ લઈને જે આવ્યા હતા તે મગફળી રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે તો આ મગફળીમાં કાંઈ પણ રહ્યું નથી, જેથી અમારે વેચીને વળતર કેવી રીતે મેળવવું તે મોટો પ્રશ્ન છે। હું મારા સમગ્ર ખેડૂતને પ્રશ્નોને વાચા આપવા આવ્યો છું। આજે એક અઠવાડિયાથી ભાજપ સરકાર અમને લોલીપોપ આપવાની ટ્રાય કરે છે, રાહત પેકેજ આપવાની ટ્રાય કરે છે, પણ અમારે આવેદન મામલતદારશ્રીમાં આપેલું છે, જે આવેદનનો વિષય છે પાક ધિરાણ માફ કરો। લોલીપોપથી અમને કોઈ પૂરું પડે એમ નથી, કોઈ કાળે અમારે ભેગું થાય એમ નથી। આજે તમે આવેદનપત્ર આપ્યું, અહીંયા ધારાસભ્ય પણ જેવીભાઈ કાકડિયા શું કીધું? એમણે રાહત પેકેજની જ વાત કરી છે કે અમે સરકારમાં નિવેદન અમે આપ્યું છે। આપની મુખ્ય માંગણી શું છે? અમારી મુખ્ય માંગણી પાક ધિરાણ માફ થાય જ છે, એથી ઓછું કંઈ ખપે નહીં। આ સરકારથી નારાજ ખેડૂતો છે અને આ એ ખેડૂતો છે કે જે વર્ષોથી વ્યથા ભોગવે છે અને આ લોકોને અત્યારે કોઈ પણ પ્રકારની સહાય નથી જોતી। 5-10 હજાર રૂપિયા 15 એના માટે નથી આવ્યા। ખેડૂતો જે વર્ષોથી કર્જદાર બન્યો છે, દેવા અત્યારે માફ કરવા માટે સરકારની જ્યારે ફરજ બને છે ત્યારે એનો હક માંગવા માટે આ જગતનો તાત છે એ અત્યારે એક પણ પ્રકારની સહાય માટે કોઈ ભીખ માંગવા માટે નથી આવ્યો। વર્ષોથી કમાઈને અત્યાર સુધી આ સરકારને મત આપ્યા છે, અત્યાર સુધી આ સરકારને પૈસા દીધા। અત્યારે ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે। દરેક ખેડૂત છે દરેક વિસ્તારની અંદરથી, સમગ્ર ગુજરાતની અંદરથી આ જ રીતના જાગૃત બનશે અને સરકારને ઘૂંટણે પડવું પડશે ને એને દેવું માફ કરવું પડશે ને કરવું પડશે। છેલ્લા 8-9 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, 24 કલાક વરસાદ પડે છે। મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું, માનો કે કોઈ સિંગ હોય, કોઈ મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય, ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે, સદંતર પ્રકારનું 100% જે ફેલ ગયું છે। આ ફેલ ગયું છે એનું કારણ કે સતત 24 કલાક વરસાદ પડી રહ્યો છે, છેલ્લા 8-9 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે 100% ખેડૂતોને નુકસાન ગયું છે। ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને 100% ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે। આજે ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે, એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારેમાં વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના। મારું નામ રમેશ બારોલા છે અને હાલ અમે ખીસરી અને કાંઠાના વિસ્તારમાં બધા બહોળી સંખ્યામાં મામલતદાર ધારી પ્રાંત સાહેબ અહીંયા પધાર્યા છે બધા આવેદનપત્ર આપવા। ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે। અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંગ કે જે કાંઈ તૂર કે હોય બીજું કે ખેતરમાં જે કાંઈ પાકતું હોય તમામ વસ્તુ અમારું બધું પલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવા લાયક છે નહીં। ઢોર માટે, પશુપાલક માટે પણ લેવા લાયક નથી। એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકી બધું મળતી રહે અને એની પાછળનું ઘણું એવું પ્રશ્ન હોય, નાના જે બાળકો છે, ભણતર છે, મજૂરી છે, આમ લોકો મજૂર છે, એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે। એટલે ખરેખર આપની મુખ્ય માંગણી શું છે? તો મુખ્ય માંગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો, સામાન્ય સહાયથી નહીં ચાલે। સરકારને અમારે એવી માંગણી છે, ખરેખર દેવું માફ કરશો તો જ અમારા ખેડૂતો આ બધા સદર થાય અને તો જ એમાં કંઈક ફાયદો થાય। નાના મોટા પ્રસંગો હોય આ બધા સરપંચો ખેડૂતો બધા આવ્યા છે। મારું ગામ ધારી તાલુકાનું રાસથળી છે અને મોસમી વરસાદ હિસાબે 6 દિવસથી એક ધારો વરસાદ વરસ્યા છે।
નથી ઢોરને પૂછવો કે નથી માંડીઓ હાથવામાં આવે એમ અમારે એક જ માંગણી છે કે અમે સર્વે નથી કરવાનું, પાક ધિરાણ જે માફ થાય એની માટે અમે આવેદનપત્ર મામલતદારમાં આવ્યા છીએ, બરોબર, જેથી તે વહેલા સહાય મળે એ યોગ્ય અમને પ્રયત્ન કરીએ છીએ. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.